નમસ્કાર દર્શક મિત્રો, ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આપણે આવ્યા છે અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં બિસ્મિલ્લા બેકરીની ગલીમાં, જ્યાં થોડા દિવસો અગાઉ એક આત્મહત્યાનો સુસાઇડનો મામલો બન્યો હતો અને એક મહિલા દ્વારા પોતાના જ હાથેથી પોતાના ગળે ચાકુ મારવાનો બનાવ બન્યો હતો, જેની અત્યારે હાલ પોલીસ તપાસ ચાલુ છે અને ઘટનાનો આખો નીતિક્રમ કેવી રીતે શું બન્યું હતું અને પોલીસ તપાસમાં જે છે એ બહાર આવવાનું છે અને FSL રિપોર્ટ અને PM રિપોર્ટો પણ આવવાના બાકી છે। જ્યારે આપણે અહીંયા આવ્યા છે જે ઘટનાક્રમ બન્યો હતો ત્યાં આગળ જે મહિલાએ પોતાનું ગળે જે છરી મારી હતી તેમના પતિથી વધુ વિગત માટે વાત કરીશું। મારું નામ છે સૈફ મોહમ્મદ। તમારી પત્ની આત્મહત્યા કરી હતી, શું ઘટના ઘટી? હું રોજ દિલ્હી સવારે 7:25 ઘરેથી નીકળી જાઉં છું મધેસામાં પડાવવા માટે, બરાબર। પડાવવા ગયો હતો ને સવારે 8:07 મારા પત્નીનો ફોન આવ્યો કે તમારું એક્ટિવા જે રાતે ખરાબ થયું હતું તો વગર થયું કે નહીં થયું? તો મને જવાબ આપ્યો કે તું એક્ટિવાનું ટેન્શન ના લે, તું તારું ઘરનું ધ્યાન રાખ, બીજું કાંઈ કામ હોય તો બોલ। મારા પત્નીને હું એ રીતના કીધું તો મારા પત્નીને એમ કીધું કે કાંઈ કામ નથી। તો પછી હું ફોન મૂકી દીધો ને મારા શિક્ષકમાં હું ધ્યાન આપવા માંડ્યો, બરાબર। પછી 8:36 મારા પર સામેવાળા ભાઈનો મોહમ્મદભાઈના ફોનથી બીજા ભાઈને વાત કરી ને મને આવું કીધું કે મૌલાના તમે જલ્દી ઘરે આવો। તો મને કીધું શું થયું તમને? કે નહીં તમે જલ્દી ફટાફટ ઘરે આવો ને। પછી એમ કરીને ફોન હું મૂકી દીધો ને સીધે ઘરે આવ્યો તો મારો છોકરો બહાર બેઠેલો હતો। પછી મને કીધું અહમદ તને શું થયું? કે મમ્મી મને માર્યું છે। પછી મમ્મી મને ચાકુ મારી એમ કીધું મને, હા લઈ લો। પછી હું મમ્મી પોતાને ચાકુ મારીને મરી ગઈ છે। પછી હું પૂછ્યું કોઈ ઘરમાં આવ્યું કે નહીં? કોઈ ઘરમાં નથી આવ્યું। સામેવાળા ભાઈને બી એવો જ જવાબ આપ્યો બધાને રહ્યો। પછી આ બધું ઘટના ઘડી। મારે બાળકની 5 વર્ષ પૂરા થઈ ગયા હતા એને। મારી પત્નીની ઉંમર 33 વર્ષ છે। કેટલા બાળકો છે? મારા 3 બાળક છે। એક 8 વર્ષની છોકરી છે ને એક છોકરો હતો 5 વર્ષનો ને એક નાનો 8 મહિનાનો છોકરો હતો, તે ઘોડિયામાં સૂતો હતો એ રહ્યો। તમારી ફેમિલી લાઈફ કેવી ચાલતી હતી? અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી ચાલતી હતી અમારી લાઈફ। આપના લગ્ન જીવનને કેટલા વર્ષ થયા? 9 વર્ષ પૂરા થઈ ગયા હતા અને ઉપર ચાલતું હતું। તો આપના વાઈફ કંઈ માનસિક તણાવમાં હોય? કંઈ નહીં, કશું, કોઈ બીમારી નહીં, કોઈ દવા નહીં, કશું નથી। આ 2-4 દિવસથી ખાલી આવું કરતા હતા તો હું એમને એવી રાતે જ કીધું હતું કે તું આવું કરે છે તો એક કામ આપણે ડૉક્ટરની બી બતાવી દઈએ ને કે આપણે જોઈ લઈએ, બીજાને બી બતાવી દઈએ કે એવું તો થઈ નહીં, માથું દુઃખ કરે છે તો બતાવી લઈએ। આવું એટલે શું કરતા હતા? કેવી? એટલે એમ કે એમને થોડી ડર લાગતી હતી કે આસ્તા બોલો ને એવું કહેતા હતા। તમે જોરથી બોલો તો ડરતા હતા? એટલે અમે જે ઘરમાં જઈને વાતો કરીએ ને તો છોકરાઓને બી આવા કહેવા માંડે કે આસ્તા બોલો ને, જોર જોરથી ના બોલો, બહાર અવાજ જાય છે। મને બી કે આસ્તા બોલો ને, બહાર અવાજ જાય છે। હું તો કોનાથી બીક લાગે કે કંઈ નહીં એમ કહેતા હતા। તો એટલે કદાચ ડરી ગયા હોય કોઈ વસ્તુને લઈને એવું કંઈ બન્યું? નહીં, કંઈ નહીં, કશું નહીં। 2-4 દિવસથી થોડા એવું કરતા હતા। હું એમને સામને બી ગયું કે તને એવું લાગે તો આજુબાજુ જઈને બેસ તો થોડું તારું દિમાગ બી ફ્રેશ થાય ને એવું હોય તો આપણે ગામડે જવાનું હતું જ અમારે। અઠવાડિયા પછી મમ્મી પપ્પા હજમાંથી આવવાના હતા 7 તારીખે। તો હું કીધું અઠવાડિયું તું જાય ગામમાં તો તું ત્યાં મારા પત્નીને હું કીધું કે ત્યાં મહિનો જેવું તું રહે, હું આટલે રહીશ તો તારું દિમાગ ફ્રેશ થઈ જાય। એટલા સુધી મારી વાત બી થઈ હતી ને રાત્રે ખાતે બી મારે વાત થઈ કે એવું હોય તો આપણે સવારે આપણે ડૉક્ટરને આપણે બતાવી દઈએ તો આપણે કાંઈ ટેન્શન ના રહે એમ। મને એવું કંઈ સવારે ઉઠ્યો બી કોઈ હતું નહીં એવું કમ્પ્લેટ। મને ચા નાસ્તો બનાવી આપ્યો પણ મારું મોડું થઈ ગયું હતું, એક્ટિવા ખરાબ હતી એટલે મારે ચાલીને જવાનું હતું। તો હું કીધું તે રહેવા દે, આપણે 9:30 વાગે હું આવીશ તો આપણે નાસ્તો કરી નાખીશ। એટલું વાત થઈને હું જતો રહ્યો। તો બીજે કંઈ મને ખબર છે નહીં બીજી વાત। તો જ્યારે ઘટના ઘટી ત્યારે બી એ કિચનમાં રાંધતા જ હતા? એ બધું મને કશું ખબર છે નહીં। તો તમે આવ્યા પછી શું જોયું તમે? હું આવ્યા પછી અહમદને બાળક જખમી જોયો। પછી ઘરમાં આવ્યો તો એ બી એકદમ પડેલી હતી। હું એને પૂછ્યું શું થયું, બોલ, હાથ પકડીને બી ચેક કર્યું મને કે બોલ શું થયું તારું? મને પછી મારા હાથ પગ ઢીલા થઈ ગયા। લોકોને કીધું એમ્બ્યુલન્સ બોલાવો તો એ બધા આજુબાજુ પડોશવાળા બધા આવ્યા, એમ્બ્યુલન્સને બોલાયા। મને તો ગભરાઈ જ ગયો હતો હું, મને કંઈ ખબર છે નહીં, કોઈ વાતચીત કે હલન કશું નહીં, બધું એમને આમ પડેલા હતા એરા અહીંયા ઢળી પડ્યા હતા। હા, છોકરાની તબિયત અત્યારે કેવી છે? બહુ સારી છે અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી છે એની તબિયત। કેટલા ટાંકા આવ્યા અને કઈ એને ગળામાં આટલે છુરી વાગી હતી, પછી એટલામાં એને ઓપરેશન થયું છે ને અત્યારે એને સારું છે। પોલીસ તપાસમાં તમને બોલાવવામાં આવ્યા તો શું સવાલ જવાબ થયા? સવાલ જવાબ કે તમે ઘરેથી કેટલા વાગે નીકળ્યા, શું થયું હતું, ક્યારે ફોન આવ્યો, કોનો આવ્યો, કેટલા વાગે તમે આવ્યા, આના પહેલાં કોઈ બનાવ બને તો આવો, એવું બધું મને પૂછતા હતા। તો જે હતું હું હકીકત એમને સામને કહી દીધું હતું હું બધું જે કહેવાનું હતું એ। આપના લગ્ન જીવનને કેટલા વર્ષ? 9 વર્ષ પૂરા થઈ ગયા મારા।
મારું નામ મૌલાના મોહમ્મદ હુસૈન છે. એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા DWC મેમ્બર છું. જ્યારે આ ઘટના ઘટી તો કઈ રીતના તમને સમાચાર મળ્યા અને તમે અહીંયા મદદે પહોંચ્યા? મને આના પહેલાં શેખ મોહમ્મદભાઈ જે છે મૌલાના, એ મારા સાથે જ અમે લોકડાઉન બી સાથે જ અમે રહેતા હતા, મારા ક્લોઝ ફ્રેન્ડ બી છે. એ હિસાબથી 11:30 વાગે જો મારા પર ફોન આવ્યો હતો કે આવી રીતના સુસાઇડનો મામલો થયો છે બિસ્મિલ્લા બેકરીની ગલીમાં. તો હું મારા ફેમિલી કામમાં હતો, તો એ હિસાબથી મેં તરત કામ છોડીને તરત હું અહીંયા આવ્યો. અહીંયા જોયું તો પોલીસ વગેરે બધા હાજર હતા, PI સાહેબ બી હતા, પછી મારી હાજરીમાં જ DCP ઝોન 7 બી આવી ગયા હતા. એ હિસાબથી એમની તપાસ ચાલુ હતી, પણ હજી સુધી તપાસ ચાલુ કરી નથી. FSL રિપોર્ટ બી ચાલુ જ કર્યું હતું. એના પછી એમને તપાસ ચાલુ કરી, પછી એ હિસાબથી પોસ્ટમોર્ટમ માટે લાસ્ટે 4:30 વાગે જેવા લઈ ગયા હતા અહીંયાથી. એના પહેલાં ફિંગર વગેરે બધું લેતા હતા. પોલીસે આના અંદર બહુ સારો સહકાર આપ્યો છે. વેજલપુર પોલીસ સ્ટેશન PI RM ચૌહાણ સાહેબ જે છે એ, PSI વ્યાસ સાહેબ, એમનો બધા પોલીસવાળાનો સાથ સહકાર સારો રહ્યો છે. આ જે ઘટના બની છે, ઘટના બહુ દુઃખની વાત છે. હું SDPI તરફથી ને હું ખુદ બી મૌલાનાના પરિવાર સાથે છું, શોક વ્યક્ત કરું છું કે આ ઘટના સમાજના અંદર બહુ ઓછી થાય છે. અમારી કોશિશ તો એ જ રહે છે કે આ ઘટના ન બને. એના અંદર હું એ જ કહીશ કે જે મા હોય કે બાપ હોય, જે દુનિયાના અંદરથી જાય છે અને આટલી નાની ઉંમરમાં, કે નાનો બાળક તો 8 મહિનાનો છે, ઘોડિયામાં છે, એનું દૂધનું શું થશે, કે કેમ કે એ ફીડિંગ બી કરતો હતો. એ હિસાબથી હું એમની ફેમિલી સાથે લાગણી વ્યક્ત કરું છું કે પરિવારને નેમલ બદલ અલ્લાહ તાલા આપે ને એમને ખુદને બી શાંતિ મળે. અત્યારે મુસ્લિમ સમાજમાં જે સુસાઇડનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં જ એટલે જમાલપુરમાં એક માતાએ તેની 11 મહિનાની બાળકીને માર નાખી છે. તે જ કિસ્સો અત્યારે હાલ તાજો જ બન્યો છે, અને તેના પહેલાં આ કિસ્સો બન્યો ને એના પહેલાં પણ એક રિવરફ્રન્ટમાં મુસ્લિમ મહિલા કૂદી ગઈ હતી. તો આ સુસાઇડ વિશે મહિલાઓ અને મુસ્લિમ સમાજને શું મેસેજ આપવા માંગશો? હું મેસેજ તો એ જ આપવા માગું છું કે જિંદગીથી કંટાળીને સુસાઇડ, ખુદકુશી, જે ઉર્દુમાં ખુદકુશી કહે છે, સુસાઇડ કરવું એ ઇસ્લામના અંદર જાયઝ નથી, હરામ છે. અને આવી રીતે સુસાઇડ કરવું અને ખુદનું જીવન ટૂંકાવી લેવું એ કોઈ મસલાનો હલ નથી. કેમ કે આપણે ખુદ ઇસ્લામને ફોલો કરીએ છીએ. ઇસ્લામના અંદર સુસાઇડ કરવું એ હરામ છે. એ હિસાબથી હું તમામ લોકોને એ અપીલ કરવા માગું છું કે જે બનાવ બની રહ્યા છે, જેવી રીતે તમે કીધું કે જમાલપુરના 11 મહિનાની બાળકી, એને તો જીવન બી જોયું નહોતું, તો આ રીતથી કોઈ બી કદમ ના ઉઠાવે, કોઈ બી પગલું ના ભરે કે જેનાથી વબાલ દુનિયાના અંદર બી તમે એનો વબાલ ભૂગતો અને આખિરતના અંદર હંમેશા જે જહન્નમનો વાયદો છે એનાથી બી તમે બચી જાઓ. કોઈ સુસાઇડ નોટ અહીંયાથી મળી હતી? ના, કોઈ સુસાઇડ નોટ કંઈ એવું કોઈ ચીજ મળ્યું નહોતું. હાલાકી પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ જ છે. હમણાં સુધી એમનો રિસ્પોન્સ બી છે કે હજી સુધી એમની તપાસ ચાલુ જ છે. તો અમે ઉમ્મીદ કરીએ છીએ કે પોલીસ બી આ મામલાના અંદર જે હોય એ તકેદારી રાખી, હા, અને સાથ સહયોગ સારો આપે ફેમિલીને. હાલ FIR જે સુસાઇડના આધારે નોંધવામાં આવી છે? હા, હમણાં તો જે FIR કરી છે એ હિસાબથી, અને એક મૌલાનાથી અરજી બી લખાઈ છે છોકરાના બારામાં કે તમારા છોકરા પર જે તમારી વાઈફે વાર કર્યો છે, એ હિસાબથી એમને સુસાઇડ નોટ તો કંઈ મળી નથી, પણ FIR લખી છે પોલીસે.